હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8માં વિષય સમાજ પ્રકરણ નંબર 1 ધાર્મિક સામાજિક જાગૃતિ એમાં આપણે અલગ અલગ વ્યક્તિઓ છે જે સારા કામ કરી ગયા આપણા સમાજમાં એ જોયા. હજી પણ ઘણા બધા એવા વ્યક્તિઓ છે કે જેને સારું કામ ખૂબ જ કરેલું હતું, તેના વિશે પણ આપણે સમજ મેળવીએ. જો શીખ સમાજ 19મી સદીના સુધારાની અસરે શીખ સમાજને પણ પ્રભાવિત કર્યો કે આખો જેનો સમાજ હતો એ સુધારાના કારણે આખો સમાજ પ્રભાવિત થયો. ગુરુદ્વારાઓમાં પ્રવેશેલા દૂષણો દૂર કરવા માટે અને સારી વ્યવસ્થા માટે શિરોમણી ગુરુદ્વાર પ્રબંધ સમિતિની રચના કરવામાં આવી. કે એનું જે ગુરુદ્વાર હતા તેમાં અમુક પ્રકારના એવા દૂષણો છે એ પ્રવેશી ગયા હતા, જેને દૂર કરવાની એમને વ્યવસ્થા કરી અને એક પ્રકારની તેને સમિતિની રચના બનાવી. શીખોમાં ધાર્મિક શિક્ષણની સાથે પાશ્ચાત્ય કેળવણી આપવા માટે અમૃતસરમાં ખાલસા કોલેજ તથા શાળાઓ સ્થાપવામાં આવી. કે શીખ લોકોના શિક્ષણ સાથે અમુક પ્રકારની જે પાશ્ચાત્ય કેળવણી હોય એ આપવા માટે અમૃતસર નામનું જે શહેર હતું ત્યાં ખાલસા કોલેજની છે કોલેજ તથા શાળાઓ છે એ સ્થાપવામાં આવી હતી. ત્યાર પછી આવે છે પારસી સમાજ. અંગ્રેજી કેળવણી પામેલા પારસી યુવાનોએ ધર્મ અને સમાજ સુધારણા માટે ઈસવીસન 1851માં રહનુમા-એ મદ્દરબન સભાની સ્થાપના કરી. કે આ પ્રકારની એક સભા હતી તેની સ્થાપના કરી. દાદાભાઈ નવરોજી આ સંસ્થાના અગ્રણી નેતા હતા. જ્યાં તમને ચિત્ર પણ આપેલું તેનું કે દાદાભાઈ નવરોજી એ સંસ્થાના આગેવાન હતા. આ સંસ્થાએ રાજસ ગોફતા નામનું મુખપત્ર શરૂ કરી પારસી સુધારણા આંદોલનને વેગવંતું બનાવ્યું. કે આખું પારસી સુધારણા આંદોલન હતું તેને આગળ વેગવંતું તેમણે બનાવ્યું. કે આર કામા તથા બહેરામજી મલબારીએ પણ ધર્મ અને સમાજ સુધારણાનું કાર્ય કર્યું. કે બીજા પણ અમુક સાથી નેતાઓ હતા તેમની સાથે તેમણે પણ આ સમાજ સુધારણાનું કાર્ય કર્યું. કામાએ શિક્ષણના પ્રચાર ઉપર અને મલબારીએ સ્ત્રી ઉન્નતિ પર ભાર મૂક્યો. કે શિક્ષણનો પ્રચાર કરવાનો અને સ્ત્રીઓ છે એની ઉન્નતિ થાય એના પર તેમણે ભાર મૂક્યો. તેમણે બાળલગ્નનો વિરોધ કર્યો તથા વિધવા વિવાહને ઉત્તેજન આપ્યું. કે જે બાળલગ્ન થતા હતા તેમનો વિરોધ કર્યો અને વિધવા વિવાહ હતા તેમને ઉત્તેજન આપવામાં આવ્યું હતું. મલબારીના પ્રયત્નને લીધે સરકારે ઈસવીસન 1891માં લગ્ન માટે સમિતિ વય ઠરાવ કાયદો ઘડ્યો હતો. કે લગ્નની છે અમુક પ્રકારની એક પ્રકારની વય છે એ નક્કી કરવા માટેનો એક પ્રકારનો કાયદો તેમણે ઘડ્યો હતો. જ્યોતિબા ફૂલે. ત્યાર પછી જ્યોતિબાઈ ફૂલે મહારાષ્ટ્રના જાણીતા સમાજ સુધારક હતા. કે આ જ્યોતિબા ફૂલે છે એ વ્યક્તિ છે તે મહારાષ્ટ્રના જાણીતા એક સમાજ સુધારક હતા. તેમણે સ્ત્રીઓ તથા દલિતોના પ્રશ્નો હાથ ઉપર લીધા. કે જે પણ કાંઈ સ્ત્રીઓના પ્રશ્ન અને દલિત લોકો હતા એના પ્રશ્ન હતા તેમનું તેને નિરાકરણ લાવવું હતું. ઈસવીસન 1857માં તેમણે પૂનામાં કન્યા શાળા શરૂ કરી. કે પૂનામાં જે તેમણે કન્યા શાળાની શરૂઆત કરી હતી. તેમણે વિધવાઓને પુનઃલગ્ન કરવામાં મદદ કરી. કે જે લોકો વિધવા હતી સ્ત્રીઓ તેમના પુનઃલગ્ન થાય તેમાં તેમણે મદદ કરી હતી. સમાજમાં બ્રાહ્મણોના આધિપત્ય સામે પડકાર ફેંક્યો. લોકોમાં આત્મવિશ્વાસ, હિંમત અને ઉત્સાહ જગાડવા માટે તેમણે સત્યશોધક સમાજની સ્થાપના કરી. કે જે પણ કંઈ સમાજના લોકો જેમાં આત્મવિશ્વાસ, હિંમત અને ઉત્સાહ વધે તેના માટે સત્યશોધક સમાજ છે આખો એની તેમણે સ્થાપના છે તે કરી હતી. ત્યાર પછી આવે છે વિદ્યાર્થી મિત્રો ઠક્કર બાપા. જો એનું ચિત્ર આપેલું છે ઠક્કર બાપા છે. હવે ગાંધીજીએ સ્થાપેલ અખિલ હિન્દ હરિજન સંઘના મંત્રી તરીકે ઠક્કર બાપાએ વર્ષો સુધી સેવાઓ આપી અને હરિજનોના ઉત્કર્ષમાં કિંમતી ફાળો આપ્યો હતો. કે અખિલ હિન્દ આખું સંઘ હતો તેમાં ઠક્કર બાપા છે એ સંઘના મંત્રી તરીકે તેમણે ફાળો આપ્યો હતો. તેમણે કુદરતી આફતો વખતે લોકોને રાહત આપવામાં નોંધપાત્ર પ્રદાન કર્યું હતું. કે જે પણ કાંઈ કુદરતી ઘટનાઓ બનતી હતી તેમાં રાહત આપવા માટે તેમણે ઠક્કર બાપાએ ઘણું બધું નોંધપાત્ર પ્રદાન કર્યું હતું. અમૃતલાલ ઠક્કર ઉર્ફે ઠક્કર બાપાનો જન્મ ભાવનગરના ઈસવીસન 1869માં થયો હતો. કે ઠક્કર બાપા છે એનો જન્મ ભાવનગરમાં 1869ની સાલમાં થયો હતો. તેઓ આજીવન કર્મનિષ્ઠ સેવક હતા. કે તે વ્યક્તિ છે એ ખૂબ જ આજીવન કર્મનિષ્ઠ સેવક હતા. તેમણે ઇજનેરીની ડિગ્રી મેળવી હતી. તે એક પ્રકારના એન્જિનિયર હતા
અને સારા પગારની નોકરી છોડીને ગાંધીજીના પ્રભાવ હેઠળ તેમણે છેવાડાના લોકોની સેવાઓ કરી હતી. કે ગાંધીજી છે એના પ્રભાવમાંથી આવી ગયા અને છેવાડા સુધીના લોકો હતા તેમણે સેવા કરી હતી. ઠક્કર બાપાએ પંચમહાલ ભીલ સેવા મંડળની સ્થાપના કરી અને તેના દ્વારા પંચમહાલમાં ઊંડાણવાળા જંગલો તેમજ પહાડી વિસ્તારોમાં વસતા ભીલોના જીવનમાં મોટું પરિવર્તન લાવ્યું. જો ભીલ લોકો માટે તેમણે ભીલ સેવા મંડળની સ્થાપના કરી અને ઊંડાણવાળા ખૂબ જ જંગલો હોય, પહાડીવાળા વિસ્તારો હોય ત્યાં જઈ અને આ ભીલ લોકોમાં ખૂબ જ મોટું પરિવર્તન લાવ્યા. ઠક્કર બાપા અને તેમના સાથીદારોએ ભીલોને દારૂ તથા અન્ય બંદીઓમાંથી તેમજ કુટેવો અને વ્યોમમાંથી મુક્ત કર્યા. કે ઠક્કર બાપાએ આ ભીમ લોકોને સમજાવ્યા, ભીલ લોકોને, કે દારૂ અથવા તો ઘણી બધી બીજી કુટેવો હતી તેમાંથી તે લોકોને મુક્ત કર્યા. ભીલોના બાળકો માટે શાળાઓ ખોલી તેમને રેટીઓ કાઢતા કર્યા તથા કુટીર ઉદ્યોગમાં પણ સામેલ કર્યા. કે આ જે ભીલ લોકો હતા તેના બાળકોને જે શાળાઓમાં ભણવા માટે જે પ્રવેશ આપ્યો, ને સ્ત્રીઓ હતી તેને રેટીઓ કાઢતા કર્યા અને ઉદ્યોગોમાં પણ સામેલ કર્યા. સમય જતાં લોકોમાં રાષ્ટ્રીય ચેતના વિકસતી બની. કે સમય જેમ જેમ પસાર થતો ગયો તેમ રાષ્ટ્રીય ચેતના છે તે વિકસી અને તેઓ સ્વાતંત્ર્ય ચળવળ તરફ વળ્યા. કે આખી સ્વાતંત્ર્ય ચળવળ હતી તેની તરફ વળ્યા. ગાંધીજીએ અસ્પૃશ્યતા નિવારણને મહત્ત્વ આપતા પછાત વર્ગોની સ્થિતિ સુધારવાના પ્રયાસોમાં નોંધપાત્ર પ્રગતિ થઈ. કે ગાંધીજીને જે પણ કંઈ આ સુધારા વધારાઓ કરવા હતા તેમાં આ ઠક્કર બાપાના કારણે છે એના પ્રયાસોથી ઘણી બધી છે એ નોંધપાત્ર પ્રગતિ થઈ હતી. આની સાથે વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણો પાઠ છે એ પણ પૂરો થાય છે.